આપણે બધા સફળ થવા માંગીએ છીએ, બરાબર ને? એટલે આપણે મોટા મોટા લક્ષ્યો બનાવીએ છીએ. પણ એક મિનિટ, જો ખાલી લક્ષ્યો બનાવવાથી જ બધું થઈ જતું હોત, તો શું આપણે બધા અત્યારે જ્યાં પહોંચવા માંગતા હતા ત્યાં પહોંચી ન ગયા હોત? ચોક્કસ કંઈક ખૂટે છે, અને આજે આપણે એ જ રહસ્યને સમજવાના છીએ. આ વાત થોડી અજીબ લાગે પણ સાચી છે. વિચારો, ઓલિમ્પિકમાં ભાગ લેનાર દરેક એથ્લીટ ગોલ્ડ મેડલ જીતવા જ માંગે છે. દરેક નવું સ્ટાર્ટઅપ યુનિકોર્ન બનવાના સપના જુએ છે. તો જો જીતનારા અને હારનારા બંનેનું લક્ષ્ય એક જ હોય, તો એ તો સ્પષ્ટ છે કે સફળતાનો ખરો મંત્ર લક્ષ્ય નથી. તો પછી એ કઈ વસ્તુ છે જે બધો ફરક પાડે છે? આ તો આપણા બધાની કહાની જેવું છે, નહીં? નવા વર્ષનો જોશ, જીમની મોંઘી મેમ્બરશિપ અને એક જ ટાર્ગેટ, ફિટ થવું. બે લોકો એકદમ સરખી શરૂઆત કરે છે, છતાં થોડા જ અઠવાડિયામાં એક વ્યક્તિ માટે જીમ બસ એક યાદ બની જાય છે, જ્યારે બીજો વ્યક્તિ તેને પોતાની લાઈફનો એક ભાગ બનાવી લે છે. મતલબ કે વાત લક્ષ્યની તો હતી જ નહીં, વાત કંઈક બીજી જ હતી. તો આ જે સવાલ છે, જેનો જવાબ આપણે શોધવાનો છે. જો લક્ષ્ય માત્ર એક શરૂઆતનું બિંદુ છે, તો એ કયું એન્જિન છે જે આપણને અંતિમ પરિણામ સુધી લઈ જાય છે? અને જવાબ કોઈ જાદુમાં નહીં, પણ આપણી વિચારસરણી અને આપણી સિસ્ટમમાં છુપાયેલો છે. અહીંયા એ સમજવું જરૂરી છે કે સમસ્યા લક્ષ્યોમાં નથી. સમસ્યા એ છે કે આપણે માત્ર અને માત્ર લક્ષ્યો પર જ ધ્યાન આપીએ છીએ. જુઓ, લક્ષ્યો આપણને દિશા બતાવે છે, પણ આખી મુસાફરી પૂરી કરવા માટે જે પેટ્રોલ જોઈએ ને, તે ક્યાંક બીજેથી આવે છે. જે લોકો લાંબા સમય સુધી સફળ રહે છે, તેઓ માત્ર અલગ રીતે કામ નથી કરતા, પણ એમની વિચારવાની રીત જ મૂળભૂત રીતે અલગ હોય છે. ચાલો આપણે એ 3 શક્તિશાળી માનસિક બદલાવોને સમજીએ, જે આખો ખેલ બદલી નાખે છે. અને આ છે સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો બદલાવ. મોટાભાગના લોકો પરિણામથી શરૂ કરે છે. જેમ કે, મારે 10 કિલો વજન ઓછું કરવું છે. પણ જે પરિવર્તન ખરેખર ટકે છે ને, એ ઓળખથી શરૂ થાય છે. એટલે કે, હું એક એવી વ્યક્તિ છું જે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. આખી ગેમ શું મેળવવું છે પરથી શિફ્ટ થઈને કોણ બનવું છે પર આવી જાય છે. આ સ્ક્રીન પર દેખાતો તફાવત નાનો લાગે, પણ એની અસર બહુ ઊંડી છે. પહેલું વાક્ય એવું કહે છે કે વ્યક્તિ હજી પણ પોતાની જાતને એક સ્મોકર જ માને છે, જે પોતાની ઈચ્છા શક્તિથી લડી રહ્યો છે. જ્યારે બીજું વાક્ય કહે છે કે ભાઈ, મારી ઓળખ જ બદલાઈ ગઈ છે. હવે હું લડી નથી રહ્યો, હું તો બસ મારી નવી ઓળખ પ્રમાણે જીવી રહ્યો છું. તો સવાલ એ છે કે આ નવી ઓળખ બને કેવી રીતે? નાના નાના પુરાવા ભેગા કરીને. દર વખતે જ્યારે કોઈ જંક ફૂડને ના પાડે છે, ત્યારે એ પોતાની સ્વસ્થ વ્યક્તિવાળી ઓળખ માટે એક મત આપે છે. દર વખતે જ્યારે કોઈ સૂતા પહેલા પુસ્તકનું એક પાનું વાંચે છે, ત્યારે તે પોતાની વાંચકવાળી ઓળખ માટે એક મત આપે છે. અને ધીમે ધીમે આ બધા મતો ભેગા થઈને એક મજબૂત ઓળખ અને આત્મવિશ્વાસ બનાવે છે. જુઓ, પ્રેરણા કે મોટિવેશન તો દરિયાની લહેર જેવું છે. ક્યારેક એકદમ ઉપર તો ક્યારેક સાવ ગાયબ. જે લોકો માત્ર મોટિવેશનના ભરોસે બેસી રહે છે, તેઓ લાંબો સમય ટકી જ નથી શકતા. સફળ લોકો મોટિવેશન પર નહીં, પણ સિસ્ટમ પર ભરોસો કરે છે. એક વાત યાદ રાખવા જેવી છે, લોકો પોતાના લક્ષ્યોના સ્તર સુધી નથી પહોંચતા, તેઓ પોતાની સિસ્ટમના સ્તર સુધી નીચે આવે છે. તો સિસ્ટમ એટલે શું? આ કોઈ મોટી વાત નથી. આનો મતલબ છે સ્માર્ટ રીતે કામ કરવું. જો સવારે કસરત કરવી હોય તો રાત્રે જ કપડાં કાઢીને તૈયાર રાખો. જો હેલ્ધી ખાવું હોય તો ફળોને સામે જ રાખો અને જંક ફૂડને કબાટમાં છુપાવી દો. અહીં વાત ઈચ્છાશક્તિની નથી, વાત છે ઘર્ષણ ઓછું કરવાની. સાચા કામને એટલું સહેલું બનાવી દો કે એને કરવા માટે વિચારવું જ ન પડે. આ એ જગ્યા છે જ્યાં મોટાભાગના લોકોની ગાડી અટકી જાય છે. આપણે કોઈ નવી આદત શરૂ કરીએ છીએ અને એવી અપેક્ષા રાખીએ છીએ કે પ્રગતિ એક સીધી રેખામાં ઉપર જશે. પણ હકીકત સાવ અલગ છે. શરૂઆતમાં આપણે મહેનત તો ઘણી કરીએ છીએ, પણ પરિણામ શૂન્ય દેખાય છે. બસ આ જ છે નિરાશાની ખીણ. અને જે લોકો ધીરજ રાખીને આ તબક્કાને પાર કરી જાય છે, તે જ સાચી સફળતા સુધી પહોંચે છે. અને અહીં જ કમ્પાઉન્ડિંગનો જાદુ કામ કરે છે. જો કોઈ વ્યક્તિ દરરોજ માત્ર 1%, ફક્ત 1% વધુ સારું બને, તો વર્ષના અંતે તે 365% નહીં, પણ લગભગ 37 ગણું સારું બને છે. શરૂઆતના નાના નાના પ્રયત્નો ક્યારેય વ્યર્થ નથી જતા. તે તો બસ જમા થઈ રહ્યા હોય છે, અને પછી એક દિવસ એનું વિસ્ફોટક પરિણામ દેખાય છે. સારું,
તો ચાલો હવે માઇન્ડસેટથી આગળ વધીએ અને આદતોના મિકેનિક્સને સમજીએ. દરેક આદત, પછી ભલે તે સારી હોય કે ખરાબ, એ એક 4 પગલાંના ચક્રને ફોલો કરે છે. આને તમે આપણી બધી આદતો પાછળનું ઓપરેટિંગ સિસ્ટમ કહી શકો. તો આ છે એ 4 સ્ટેપ્સ. સંકેત એટલે કે ટ્રિગર, તૃષ્ણા એટલે તે કામ કરવાની ઈચ્છા, પ્રતિભાવ એટલે કે જે આદત આપણે પાડીએ છીએ તે ક્રિયા, અને છેલ્લે પુરસ્કાર એટલે કે એ ક્રિયા કર્યા પછી મળતો સંતોષ. આ સંતોષ જ આપણા મગજને કહે છે કે ભાઈ આ કામ ફરીથી કરજે, મજા આવી, અને આ ચક્ર સતત ચાલ્યા કરે છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આ આદતના ચક્રને આપણે આપણા કંટ્રોલમાં કેવી રીતે લાવી શકીએ. અને અહીં આવે છે પરિવર્તનના 4 નિયમો. આ એવા ટૂલ્સ છે જેનાથી આપણે સારી આદતો બનાવી શકીએ છીએ અને ખરાબ આદતોને તોડી શકીએ છીએ. આ જાણે કે આપણી આદતોના આર્કિટેક્ટ બનવા માટેનું એક ટૂલકિટ છે. આ 4 નિયમો સીધા આદત લૂપના 4 પગલાં સાથે જોડાયેલા છે. દરેક નિયમ આ લૂપના એક ભાગને હેક કરવા માટે બનાવવામાં આવ્યો છે. ચલો હવે દરેક નિયમને થોડું ઊંડાણથી સમજીએ. પહેલો નિયમ સંકેત વિશે છે. જો મગજને સંકેત જ નહીં દેખાય તો આદત શરૂ જ નહીં થાય. એટલે જ પોતાના પર્યાવરણને પોતાના ફાયદા માટે વાપરો. પાણીની બોટલ ટેબલ પર સામે રાખો, ગિટાર રૂમની વચ્ચે રાખો. હેબિટ સ્ટેકિંગ પણ એક જબરદસ્ત ટેકનિક છે. જેમ કે હું જેવી સવારની કોફી બનાવીશ તેના પછી તરત જ 2 મિનિટ ધ્યાન કરીશ. બીજો નિયમ છે આદતને વધુ ઇચ્છનીય બનાવવાનો. મારે કસરત કરવી પડશે એવું વિચારવાને બદલે વિચારો કે મને મારા શરીરમાં એનર્જી ભરવાનો મોકો મળશે. અથવા તો ટેમ્પટેશન બંડલિંગ વાપરો. એટલે કે જે કામ કરવું બહુ ગમે છે, જેમ કે મનપસંદ શો જુઓ, એને એ કામ સાથે જોડી દો જે કરવું જરૂરી છે, જેમ કે ટ્રેડમિલ પર ચાલવો. ત્રીજો નિયમ એક્શન લેવાનું બને એટલું સરળ બનાવવા પર છે. કોઈ પણ સારી આદત શરૂ કરવામાં જેટલી ઓછી મહેનત લાગશે તેટલી જે થવાની શક્યતા વધી જશે. આના માટે 2 મિનિટનો નિયમ બેસ્ટ છે. રોજ 1 કલાક વાંચવું એવું વિચારવાને બદલે શરૂ કરો રોજ રાત્રે ખાલી 1 પાનું વાંચીશ, બસ. રોજ યોગા કરીશ ને બદલે ખાલી યોગા મેટ પાથરીશ. શરૂઆત કરવી એ જ સૌથી મહત્વનું છે. અને આ છે છેલ્લો અને સૌથી મહત્વનો નિયમ. સારી આદતોનો ફાયદો તો લાંબા સમય મળે છે, પણ આપણું મગજ તાત્કાલિક સંતોષ શોધે છે. એટલે સારી આદત પૂરી કર્યા પછી તરત જ પોતાની જાતને કોઈ નાનો પુરસ્કાર આપો, જેમ કે કેલેન્ડર પર એક મોટી ટિક કરવી અથવા હેબિટ ટ્રેકર એપમાં એન્ટ્રી કરવી. આ નાનકડો સંતોષ મગજને કહે છે કે આ કામ ફાયદાકારક છે. ચાલો માની લઈએ કે આદત બની ગઈ, સરસ. પણ હવે શું? એને ટકાવી કેવી રીતે રાખવી? કારણ કે અસલી પડકાર તો જ્યારે શરૂઆતનો જોશ ઓછો થઈ જાય ત્યારે શરૂ થાય છે. લાંબા ગાળાની સુસંગતતા જ સફળતાની ચાવી છે. આ એક ગોલ્ડન રૂલ છે. પરફેક્ટ કોઈ નથી હોતું. જીવનમાં ક્યારેક એક દિવસ ચૂકાઈ જાય એ સામાન્ય વાત છે. પણ ખરો નિયમ એ છે કે તરત જ પાછા ટ્રેક પર આવી જવું. એક દિવસ જીમ ન જવાય તો વાંધો નહીં, પણ એ સુનિશ્ચિત કરો કે બીજો દિવસ ન ચૂકાવવો જોઈએ. એક ભૂલથી આદત નથી તૂટતી, પણ સતત 2 ભૂલોથી નવી ખરાબ આદત શરૂ થઈ શકે છે. લાંબા ગાળે કંટાળો પ્રગતિનો સૌથી મોટો દુશ્મન બની શકે છે. એટલે આદતને રસપ્રદ રાખવા માટે તેને થોડી ચેલેન્જિંગ રાખવી જરૂરી છે, પણ એટલી બધી નહીં કે નિરાશા આવે. અને બીજું, દર અઠવાડિયે ખાલી 5 મિનિટ કાઢીને પોતાની સિસ્ટમનું રિવ્યૂ કરો. શું કામ કરી રહ્યું છે, શું નથી કરી રહ્યું, અને ક્યાં સુધારો કરવાની જરૂર છે. આપણે ઓળખના વિચારથી શરૂઆત કરી હતી. દરેક નાની ક્રિયા એ આપણી ઇચ્છિત ઓળખ માટે એક મત છે. તો આજનો અંતિમ વિચાર આ છે: આજે એવી કઈ એક નાની 2 મિનિટની ક્રિયા કરી શકાય છે જે એ વ્યક્તિ બનવા માટેનો મત બની શકે જે બનવાની ઈચ્છા છે. પછી ભલે તે 1 પેજ વાંચવાનું હોય, 1 ગ્લાસ પાણી પીવાનું હોય કે 5 મિનિટ ચાલવાનું હોય. શરૂઆત હંમેશા આવા નાના પગલાંથી જ થાય છે.